તો અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને કરોડોની નકલી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું। અમરેવાડીમાં દરોડા દરમિયાન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી સત્યમ યુગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નોટોની હેરાફેરીનો ખુલાસો થયો। પોલીસે અમદાવાદમાંથી 2.10 કરોડ, સુરતમાંથી 80 લાખની નકલી નોટો સાથે મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાંથી નોટો છપાવવાનું મશીન પણ કબજે કરાયું છે। સત્યમ યુગ ફાઉન્ડેશનની ગાડીમાં પૈસાની હેરફેર થતી હતી। નોટોની સપ્લાય માટે આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એક મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ। અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન કરોડોની નકલી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું, શું વિગતો? બિલકુલ જોવાની કે અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સંયુક્ત ઓપરેશન છે તે ગઈકાલે મોડી રાત્રિએ હાથ ધરવામાં આવ્યું હતું ને આ સંયુક્ત ઓપરેશનની અંદર મોટા ભાગે મોટી એટલે કે નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો હતો। વિગતવાર જો ધ્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અમરેવાડી વિસ્તારની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે શંકાસ્પદ જે ફોર્ચ્યુનર કાર હતી તેને આંતરવામાં આવી હતી ને તે કારને આંતરતાની સાથે જ પોલીસને તપાસની અંદર તે લક્ઝરીઝ કારમાંથી 2 કરોડ રૂપિયાની 500ના દરની 2 કરોડ રૂપિયાની 500ના દરની અલગ અલગ નકલી નોટો છે તે મળી આવી હતી અને આ નોટોની અંદર જે હેરાફેરી છે તે નકલી નોટોની કરવામાં આવતી હતી તેવી માહિતી મળી રહી છે। મહિલા સહિત 6 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરીએ તો આ ટોળકી છે તેના દ્વારા માત્ર નોટો જ નથી ફેરવવામાં આવતી પરંતુ આ જે નકલી નોટોનું છાપકામ છે તે પણ ચલાવવામાં આવતું હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે અને તે નોટો છાપવામાં આવતી હોવાના પુરાવા પણ ક્રાઇમ બ્રાન્ચને છે તે મળી આવ્યા છે કારણ કે તે પ્રિન્ટર અને અન્ય મટીરિયલ છે તે જપ્ત કરવામાં આવ્યું તો પોલીસ દ્વારા મોડી રાત સુધી આ સમગ્ર નકલી નોટોનું પંચનામું છે તે કરવામાં આવ્યું હતું અને આ નેટવર્કના તાર છે તે ક્યાં સુધી જોડાયેલા છે તેની તપાસ છે તે કરવામાં આવી હતી। સૌથી ટર્નિંગ પોઈન્ટ તે હતો કે જે ફોર્ચ્યુનર કાર મળી આવી હતી તેની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું, તેની સાથે સાથે સત્યમ યુગ ફાઉન્ડેશનની ગાડી હતી કારણ કે તે કાર ઉપર જે બોર્ડ મારવામાં આવ્યું છે તેની અંદર સત્યમ યુગ ફાઉન્ડેશન છે તે લખવામાં આવ્યું છે। તેની સાથે સાથે આ જે નકલી નોટોનું જે સપ્લાય છે તે આયુષ મંત્રાલયના નામે થતો હોવાનું પણ હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। કહી શકાય કે ગવર્મેન્ટ ના નામે એટલે કે જે બોર્ડ મારીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બોર્ડ મારવામાં આવ્યું ને તેના નામે આ નકલી નોટો છાપીને તેનો વટાવવાનું કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। ટૂંક જ સમયની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ 6 જેટલા મહિલા સહિત 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેનું પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એટલે કે ઘણી ખરી વિગતો છે તે બહાર આવી શકે તેવી છે કારણ કે આ જે નેટવર્ક છે તે અમદાવાદ અને સુરતમાં ચલાવવામાં આવી રહ્યું હતું। અમદાવાદમાંથી જે પ્રમાણે 2.10 કરોડની નકલી નોટો અને સુરતમાંથી ₹80 લાખની નકલી નોટો છે તે મળી આવી છે। ધની જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।